સુરતમાં ફરી એકવાર લવ જેહાદનો સનસનાટીભર્યો કિસ્સો. સગીરા ગર્ભવતી થતા ગર્ભપાત કરાવી નિકાહ કરાવ્યા. ત્યારે આ મામલે હવે મહુવા પોલીસ મથક સુધી પહોંચતા પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાત કરીએ સુરત જિલ્લાની તો આ ગામમાં લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક અન્ય ધર્મના યુવકે નામ બદલી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ મામલો હવે મહુવા પોલીસ મથક સુધી પહોંચ્યો છે, જ્યાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. તે સમયે ધોરણ 10માં અભ્યાસ કરતી એક જે ફરિયાદી છે, યુવકના પ્રેમમાં એટલે કે સંપર્કમાં આવતા યુવકે પોતે હિન્દુ ધર્મ હોવાનો ઢોંગ કરી પોતાનું નામ જેનિસ જણાવ્યું હતું. મિત્રતા થયા બાદ યુવકે સગીરાને પ્રપોઝ કર્યું, વિશ્વાસમાં લીધી. આ વિશ્વાસનો ગેરલાભ લઈને આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધોને કારણે સગીરા ગર્ભવતી બની હતી. હકીકત બહાર ન આવે તે માટે આરોપીને જેનિસને બહારથી દવા લાવીને સગીરાનો ગર્ભપાત પણ કરાવી દીધો હતો.